છોટાઉદેપુરના જિલ્લા મથકે હોળીના રામઢોલ ઢબુક્યા। છોટાઉદેપુર જિલ્લા મથકે હોળીના રામઢોલ ઢબુક્યા। શનિવારનો જિલ્લાનો સૌથી મોટો ભંગોરિયાનો હાટ ભરાયો। રામઢોલ, ત્રાંસા અને પીહા સાથે આદિવાસી નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી। છોટાઉદેપુર નગર ખાતે મહિલા પોલીસ સ્ટેશન પાસે શનિવારના જિલ્લાના સૌથી મોટો ભંગોરિયાનો હાટ ભરાયો હતો, જેમાં અંદાજ 6000થી વધુ આદિવાસી ઉમટી પડ્યા હતા, જેમાં રામઢોલ, પાવા, કરતાલો, ત્રાંસા સાથે એક જ જેવા પહેરવેશમાં જુદા જુદા રંગના વસ્ત્રો અલંકારો પહેરી નૃત્ય મંડળીઓ ઉમટી પડી હતી, જેમાં છોટાઉદેપુર, કોળી, આત્રોલી, પાડલિયા, રંગપુર, કાછેડ, ચિલિયાવાટા, ગુંદા પીપળી, અંબાલા, ગાંઠિયા વગેરે ગામની ટુકડીઓ અલગ અલગ પહેરવેશમાં આવી હતી અને નાચગાન કરી ઉમંગ ઉત્સાહ સાથે ભંગોરિયાનો આનંદ માણ્યો હતો। વર્ષો જૂની પરંપરા મુજબ એક જ પહેરવેશમાં સજ્જ થઈ આદિવાસી યુવાનોએ નાચગાન કરી આજે પણ આદિવાસી સમાજનો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે। આદિવાસી આજે પણ જૂની પરંપરા અને પ્રણાલીને ભૂલ્યો નથી અને પોતાના સાંસ્કૃતિક વારસાને પણ જાળવી રાખ્યો છે। છોટાઉદેપુર 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળી પર્વનું છે। હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે। હોળીનો તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં ભરતા અઠવાડિક હાટ બજાર ભરાય છે। તેને ભંગોરિયાનો હાટ કહેવાય છે, જેમાં જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા જેમ કે કપડાં, બૂટ, ચપ્પલ, મસાલા, વાસણ, અનાજ, કરિયાણું ખરીદવા અર્થે આદિવાસી ઉમટી પડે છે, જેના ભાગરૂપે આજરોજ શનિવારના દિવસે છોટાઉદેપુર ખાતે તાલુકાના અલગ અલગ ગામની નૃત્ય મંડળીઓ રામઢોલ, ત્રાંસા સાથે ઝૂમી ઉઠ્યા, જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। છોટાઉદેપુરમાં જે ભંગોરિયો ભરાયો છે એ 2024નો જે વિશ્વ પ્રખ્યાત ભંગોરિયો મેળો છે। આજથી વર્ષો જૂના ઐતિહાસિક જે મેળાઓ છે એ અમારા આદિવાસી પરંપરામાં જે મેળાઓ ભરાતા હોય છે એ આદિવાસી સમાજના લોકો છે એ આનંદ માણતા હોય છે। એ અમારા વિશ્વ પ્રખ્યાત મેળા હોય છે। હોળીના તહેવાર પહેલા જે 7 દિવસની અંદર આ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર અનેક વિસ્તાર છે જ્યાં હાટ બજાર ભરાય છે। કવાંટમાં ઘેરનો મેળો ભરાય છે। છોટાઉદેપુરમાં આજે શનિવારનો ભંગોરિયો છે। રંગપુરમાં પણ બુધવારનો ભંગોરિયો છે। મંગળવારે અમારે રજવાડમાં ભંગોરિયો, દેવહાટમાં, જ્યારે ગુરુવારનો ભંગોરિયો, આરના જે આદિવાસી અલગ અલગ વિસ્તારની અંદર જે આ મેળાઓ જે ભરાતા હોય આદિવાસી વિસ્તારના લોકો એકબીજાના સમાગમ કરી વેશભૂષાઓ, વાજીત્રો લઈ અને આનંદ માણતા હોય છે। આજરોજ છોટાઉદેપુર ખાતે આજે ભંગોરિયાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। હોળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં, પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે। છોટાઉદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવહાટ, રંગપુર, કવાંટ તેમજ અલિયાદપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળીનો તહેવારના અઠવાડિયા પહેલાં ભંગોરિયાનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાની આગવી પહેરવેશથી ઉજવે છે।